અને સ્વાભાવિક જે નિવેદનબાજી થઈ રહી છે તે વધુ તીવ્ર થઈ રહી છે. એક તરફ બેઝન સાહેબે નિવેદન આપી દીધું, બીજી બાજુ ચીન અને ઈરાન પોતે પણ અત્યારે ફિલહાલ વિરોધ નોંધાવી રહ્યા છે જે સેન્કશન્સ લગાવવામાં આવ્યા છે તે. પહેલાં તો આ શું સેન્કશન્સ છે અને ચીન શા માટે વચ્ચે પડી રહ્યું છે આ આપણે જરૂરથી સમજાવવું જોઈએ. ગુડ મોર્નિંગ. યસ, હવે આપણે જોવા જઈએ તો આપણને ખ્યાલ છે કે અમેરિકા જે રીતે સતત ઈરાનને ઘેરવાની રણનીતિ બનાવી રહ્યું છે અને તેના જ ભાગરૂપે આ નવા પ્રતિબંધોની જાહેરાત કરવામાં આવી છે. એટલે હજી સુધી સોમવારથી સૌથી વધુ કડક પ્રતિબંધો લાગશે તે કીધું છે, પરંતુ તે કઈ રીતના હશે તે નથી કીધું. પરંતુ આ સ્કોટ બેસન્તે સાથે એ કીધું કે આ પ્રતિબંધો બાદ અમારે વધુ યુદ્ધ કરવાની જરૂર નહીં રહે. તેના બાદ ઈરાન આપોઆપ પૂર્ણ થઈ જશે. જે ટ્રમ્પના જૂના નિવેદનો હતા તે જ પ્રકારનું હતું કે તેના બાદ અમારે વધુ હુમલા કરવાની જરૂર નહીં રહે. અને આપણને ખ્યાલ છે કે ચીન છે તે ઈરાનના ક્રૂડનું સૌથી મોટું ખરીદદાર છે. એટલે ચીનને ત્યાં આગળ એક વાંધો છે અને અમેરિકા એવું ઈચ્છે છે કે ભાઈ ઈરાન વિરુદ્ધના તહેરાન વિરુદ્ધના પ્રતિબંધોમાં ચીન અમેરિકાનો સાથ આપે. એટલે અહીંયા અને આપણને ખ્યાલ છે કે ઈરાનની પાછળ રશિયા અને ચીન પાછલા બારણે ક્યાંક ને ક્યાંક મદદ કરી રહ્યા છે. એટલે ઓવરઓલ જોવા જઈએ તો અમેરિકાની જે રણનીતિ છે તેનો એક આ પ્રકારે ચીન વિરોધ કરી રહ્યું છે. અને આપણે ગઈકાલે જે ઉલ્લેખ કર્યો હતો કે ક્લેપ્લરનો જે ડેટા હતો કે હવે ઈરાન પાસે વધુ ક્ષમતા નથી બચી અમેરિકાનો જે ઘેરાબંધ હોર્મુઝ છે તેની અંદર વિરોધ કરી શકવાની. એટલે ઓવરઓલ આપણે અહીંયા જોવા જઈએ તો આ જે નિવેદનો છે તેની અસર છે. ને ગઈકાલે પરમ દિવસે જે જાહેરાત કરી હતી જે ટ્રેઝરી યીલ્ડ છે બાયબેકની $4 બિલિયન સુધીની, ગઈકાલે સ્કોટ બેસન્ટે એવું કીધું કે આ પ્રોગ્રામ એનાથી પણ મોટો હોઈ શકે છે. અને આની તારીખ ખૂબ સૂચક છે કે 9 સપ્ટેમ્બરથી 4 નવેમ્બર, એટલે જ્યારે ચૂંટણી છે ત્યારે જ આ જાહેરાત છે. પરંતુ ત્યાં રોકાણકારો સાવચેત થઈ ગયા છે અને તેમને આ ખ્યાલ આવી ગયો છે કે ભાઈ આ તો ચૂંટણીનું એક જે મિડ ટર્મ ચૂંટણી છે તેના માટેનું આ એક ગતકડું હોઈ શકે છે. અને તેના જ કારણે પછી આ જે નિવેદન આવ્યું કે ભાઈ બોન્ડ યીલ્ડના, ને આપણે જોયું કે સતત 4.7ની ઉપર ટકેલા છે. એટલે 4.5ની ઉપર હોય તે જ એક ચિંતા બની જાય છે અને છેલ્લા એકાદ મહિનાથી સતત 4.7ની આસપાસ ટકેલા છે. એટલે અહીંયા આના કારણે રોકાણકારો ચિંતિત બન્યા છે અને તેના કારણે ગઈકાલે અમેરિકન માર્કેટમાં એક વેચવાલી જોવા મળી. ત્યાં સાથે સાથે જે વોલમાર્ટ છે તેના પરિણામોએ પણ પડતામાં ઘી ઉમવાનું એક કામ કર્યું કે છેલ્લા 6 વર્ષમાં સૌથી ધીમો અત્યાર સુધીનો ગ્રોથ નોંધાયો છે. એટલે અનુમાન કરતાં પરિણામ ખરાબ આવ્યા અને તેના કારણે તેમનો સ્ટોક છે તે 9% સુધી તૂટી ગયો છે. એટલે દાવાઓને ઘટવાના કારણનું એક મોટું કારણ વોલમાર્ટના પરિણામ પણ હતા. એટલે અત્યારે હવે પરિસ્થિતિ ઓવરઓલ જોવા જઈએ તો જે નિવેદનો છે અને તે બધાની વચ્ચે જે વાસ્તવિક પરિસ્થિતિ છે તેમાં એક મોટું અંતર જોવા મળી રહ્યું છે. અને આ બધાની વચ્ચે કેવિન વોર્સ એકદમ ચૂપ બેઠા છે, તેઓ કશું જ નથી બોલી રહ્યા. એટલે આ બાયબેક પ્રોગ્રામમાં ફેર જોડાશે કે નહીં તેને લઈને તેમણે કોઈ ઉલ્લેખ નથી કર્યો. એટલે આવતા સપ્તાહે જ્યારે એમની કોમેન્ટ્રી આવશે તેના ઉપર એક બધાની નજર રહેશે. અને બ્રેન્ડ ક્રૂડ જોઈએ આપણે તો તે સતત 90 ઉપર એટલે કે $93 આસપાસ બનેલું જ છે. એટલે આ બધાની વચ્ચે પણ આજે આપણા બજાર છે તે થોડા સામાન્ય ગેપઅપ સાથે ખુલવાના સંકેત બતાવી રહ્યા છે, જે આપણા માટે એક સારી વાત છે. એટલે અમેરિકન બજારમાં ઘટાડો છે એટલે ભૂતકાળમાં તે વધ્યા ત્યારે પણ આપણે નહોતા વધ્યા અને તે ઘટી રહ્યા છે ત્યારે પણ હવે આપણે સ્થિર છીએ. એટલે આપણે વૈશ્વિક બજારો કદાચ ક્યાંય મોટા અસર કરી શકે તેવા અત્યારે કોઈ સંકેત નથી મળી રહ્યા. તો અત્યારે ફિલહાલ કંઈ પણ પ્રકારના સુધારાના સંકેત નથી અને એટલે જ માર્કેટ્સ કન્ફ્યુઝડ સવારમાં જોવા મળી રહ્યા છે. ધવલ, આભાર આપનો અમારા સાથે જોડાવા માટેના આ તમામ ડિટેલ